નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણની સાંજે એક પરિવાર માટે કાર્ડ બનીને આવી હતી। શહેરના વેડ રોડ પર અને અડાલજના જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક પરિવારને પતંગની દોરી નડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। બ્રિજ પરથી પસાર થતી વખતે પતંગની દોરી ગળામાં ફસાઈ ન જાય તે માટે હટાવવા જતા બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું, જેના પરિણામે બાઇક પર સવાર પિતા, માતા અને 7 વર્ષની માસૂમ પુત્રી 70 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો લોહીના રેલા છેલ્લા અને માતાનો આબાદ બચાવ થતા સાંજના સમયે રેહાન પોતાની પત્ની રેહાન અને પુત્રી આયેશા સાથે ફરવા નીકળ્યો હતો। અચાનક દોરી આડી આવતા થયેલા અકસ્માત રેહાનને આયેશાનું જમીન પર પટકાવવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રેહાના નીચે પાર્ક કરેલી એક ઓટો રિક્ષા પર પડી હતી। રિક્ષાનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો ને પરંતુ રિક્ષાના કારણે તેની પડવાની ગતિ ધીમી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે, પણ જીવ બચી ગયો છે। રાજ્યભરમાં ઉત્તરાયણની લોહીલુહાણ બની સુરતની આ ઘટના ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ઉત્તરાયણના દિવસે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। વડોદરાના પતંગ પકડવાની લાઈનમાં બેના મોત થયા છે, જ્યારે બાયડ, ખંભાત અને જંબુસરના ગળા કપાવવાની ઘટનામાં 3 લોકોના જીવ ગયા છે। રાજકોટમાં કાર અકસ્માતમાં 2 માસૂમ બાળકોના પણ મોત થયા છે। પોલીસે સુરતની ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ પતંગની દોરી એક હસતા રમતા પરિવારનો માળો વિખરી નાખતા સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।